માય યુટ્યુબ ફેમિલી, આપણે આજના બ્લોગમાં તમને લઈ જઈશું અમે એક એવા ગાર્ડનમાં કે ગાર્ડનમાં લાખો ફૂલ છે, લાખો. તમે અમુક ફૂલના નામ તો ખબર હશે, પણ અમુક ફૂલના નામ તમને નહીં ખબર હોય. એટલે ફૂલના નામ તમને અમે વિડીયો બ્લોગ ત્યાં બનાવીને તમને દેખાડશું ને તમે કહેજો પછી એ બ્લોગમાં ફૂલના નામ શું છે. એ આ છે અમારા રવિભાઈ. રવિભાઈ, કઈ જગ્યાએ એવું ગાર્ડન? ડિંડોલી. ડિંડોલી 4 રસ્તા ડિંડોલી. ડિંડોલી ગામ આવી ગયું છે ને આ છે અમારા જયભાઈ. બોલો બે શબ્દ અમને ના આવડતા. જયભાઈ કે થોડોક બ્લોગમાં શરમાય છે ઈ. અને આ છે આપણી યુટ્યુબ ફેમિલી. આ છે અમારા દર્શન. આ છે અમારા પાર્થુભાઈ. હાલો. આ છે અમારા દિશુ મિલનભાઈ. મિલનભાઈ. આ છે અમારા રૂતાભાઈ. મૂછ બની ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે અમે આગળ જઈને તમને વિડીયો દેખાડશું કેવોક વિડીયો છે ઈ. ફ્લાવર ગાર્ડન તો અમારું બંધ છે, ત્યાં 2 મહિના થયું કામકાજ હાલે છે. એટલે અમે આવી ગયા છીએ અત્યારે ફ્લાવર ગાર્ડનની સામે લેક ગાર્ડનમાં આવી ગયા છે. આ ગાર્ડનમાં આવ્યા ત્યાં અહીંયા તળાવ ભર્યું નથી. અમારો વિચાર હતો સ્વિમિંગ કરવાનો, પણ એ તળાવ પણ ભરવાનું હતું પણ ભર્યું નથી કે. એટલે અમે ગાર્ડનમાં અત્યારે આટા મારીએ છીએ રવિભાઈ, જયભાઈ ને અમે ત્રણેય. અને આ ગાર્ડન કાંક આવી રીતનું છે, તમને દેખાડી દેવી. સામેથી એક રાઉન્ડ મારી લેવી. આ એક રાઉન્ડ મારી. અહીંયા જો નાના છોકરા સાયકલ પણ હાંકી રહ્યા છે. જો આ બીજા પણ 2 છોકરા આવી ગયા છે, તમે જોઈ શકો છો. એને પણ મજા આવી ગઈ. છોકરા કે છે બ્લોગર આપણે આવી ગયા છે, કાંઈ વાંધો નહીં. હા, વિશાલ આરવી બ્લોગ. બ્લોગર કહે છે તમારી ચેનલનું નામ શું છે, તો આપણે એ ચેનલનું નામ પણ આપી દીધું છે. અને હવે તમને આગળ અમે દેખાડીશું. બે ગયા છીએ અહીંયા, થાકી ગયા બહુ, એટલે અમે આ બે ગયા છીએ. હું, જયભાઈ અને રવિભાઈ ત્રણે બે ગયા છે. અને અહીંથી કાંક નજારો આવી રીતનો આવે છે, બહુ મસ્ત છે આ જગ્યા. એક વખત તમે ન આવ્યા ને તો આ ગાર્ડનમાં આવજો. આ ગાર્ડનનું નામ છે લેક ગાર્ડન છે કે લેક ગાર્ડન છે. સુરતમાં લેચ્યુ ગાર્ડન છે, લેક ગાર્ડન બહુ તાજા છે. અને આ જગ્યા ઉપર આવે તમને બહુ મજા આવે મિત્રો. કાંઈ તમે આવી ગયા છે વ્હાઈટ હાઉસ જેવું છે આ બિલ્ડિંગ બનાવેલું. અને આ અમારા જયભાઈ, રવિભાઈ અને હું પોતે આપણે આવી ગયા છીએ ઝુડિયોમાં. વસ્તુ ધ્યાનમાં આવશે તો આપણે વસ્તુ લેવાની છે. આ ઝુડિયોની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ. ઝુડિયોની બિલ્ડિંગ છે, તમે જોઈ શકો છો. આ ઝુડિયોમાં એન્ટ્રી આપણે કરી લઈશું. જોઈ શકો છો આ ઝુડિયો બહુ જોરદાર ઝુડિયો છે. કેવડી બિલ્ડિંગ ઝુડિયોમાં આપણે એન્ટ્રી કરી દીધી છે. તમે જોઈ શકો છો આ ઝુડિયો છે આપણો. રવિભાઈ ભટકાઈ ગયા છે. હા, રવિભાઈ આવી ગયા છે ઝુડિયોની અંદર. રવિભાઈ ટી-શર્ટ લેવા તમારે? પ્રાઇસ છે 400 રૂપિયાનો. આપણે આવી ગયા છીએ રવિભાઈની હારે જઈએ છીએ. હે એ કટકા વેન નાખે પછી. અચ્છા, પણ આપણે કાંઈક એવા મોલની અંદર આવી ગયા છે. આ ઝુડિયાવાળો છે પણ આ બીજો મોલ છે, તમે જોઈ શકો છો. અહીંનો ખાલી તમે આ જો કેટલો મોટો છે. રવિભાઈ આમાં ગમે એટલે હાયલા જઈને ત્યાં ખૂટતું જ નથી, એટલા દાદરા છે. બોલો, હાયલા જાય છે. રવિભાઈ કે આપણે જઈએ છીએ કે આગળ કે અહીંયા એક આવી છે કે ઘડિયાળનું વોશ કે અહીં બહુ સારી મળે છે કે આ મોલની અંદર ઘડિયાળ બહુ એક નંબર. જો આ હાડીઓની આવી ગઈ છે માર્કેટે આવી ગઈ હાડીઓની. આપણે હાયલા જઈશ આગળ. લિફ્ટમાં જાવું રવિભાઈ કહે તો. લિફ્ટમાં જવું છે રવિભાઈ કે તો આમ ક્યાં જાવ?